નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7. એમાં પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાનમાં જોડકા જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, આગળ આપણે જોઈ લીધું છે બધું જ ખરા ખોટાને બધું જ આપણે જોઈ લીધું છે. તો હવે આપણે બંધ બેસતા જોડકા જોઈ લઈએ. હવે પ્રશ્ન નંબર 2 બંધ બેસતા જોડકા જોડો. અહીં તમારે છે પહેલું કે બિહાર અને ઝારખંડ, તો એમાં તમારે આવશે 13 જાતિ. ઓકે, પશ્ચિમ અને મધ્ય ભારત, તો તમારે એમાં જવાબ આવશે ભીલ જનજાતિ. ભારતની જૂની જનજાતિઓ પૈકી એક જાતિ, તો ગોંડ. 4 નંબર ઘંટગા રાજ્ય, તો અહીં જવાબ આવશે હાથીઓનો વેપાર. ત્યાર પછી આગળ પ્રકરણ નંબર 6 જોઈએ. તો શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર, તો એમાં જવાબ આવશે તમારે દેવી પૂજક. ભારત અને વિશ્વની કડીરૂપ, તો એમાં તમારે જવાબ આવશે વંજારા. સૌંદર્ય પ્રસાધનો વેચાણનું કામ, તેમાં તમારે જવાબ આવશે કાંસિયા. 4 નંબર દોરડા ઉપર કતબ કરનાર, તેમાં તમારે જવાબ આવશે 3 નંબર નટ કે બાંજનિયા. ઓકે, તો આટલું જોઈ લેજો. હવે આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 7. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો વિદ્યાર્થી મિત્રો ભૂલતા જ નહીં. ઓકે, સંત કબીર, તો એમાં તમારે જવાબ આવશે બીજક કવિ સંગ્રહ. ગુરુ નાનક, તેમાં તમારે જવાબ આવશે શીખ ધર્મના સ્થાપક. તુલસીદાસ, તેમાં તમારે જવાબ આવશે રામચરિત્ર માનસના ચરિયાતા. તુલસીદાસ, તેમાં તમારે જવાબ આવશે રામચરિત્ર માનસના ચરિયાતા. ઓકે, નરસિંહ મહેતા, તો એમાં તમારે જવાબ આવશે પ્રભાતિયાના રચિતા. ત્યાર પછી પ્રકરણ નંબર 8 જોઈ લઈએ. હવે તો તરણેતરનો મેળો, તો સુરેન્દ્રનગરમાં. પલ્લીનો મેળો, તો એ ગાંધીનગરમાં. ભવનાથનો મેળો, તો જૂનાગઢમાં. વૈઠાનો મેળો, તો અમદાવાદમાં. ઓકે, આ તમે યાદ રાખજો, ખાસ કરીને પૂછાશે પરીક્ષામાં. પ્રકરણ નંબર 9 જોઈ લઈએ. હવે પ્રકરણ નંબર 9માં છે બંગાળનો નવાબ, તો સિરાજુદ્દૌલા. મહાન ખગોળશાસ્ત્રી, તો તમારે સવાઈ જયસિંહ. શીખ ધર્મના સ્થાપક, તો ગુરુ નાનક. શીખ રાજ્યના સ્થાપક, તો ગુરુ ગોવિંદસિંહ. બરાબર, તો આ તમે ખાસ કરીને તૈયાર કરજો. બંગાળનો નવાબ તમારી છેક ધોરણ 10 સુધી તમારી સાથ છોડશે નહીં. બરાબર, ધોરણ 8માં પણ આવશે, ધોરણ 9માં પણ આવશે, ધોરણ 10માં પણ આવશે. બરાબર, બંગાળનો નવાબ કોણ હતો? સિરાજુદ્દૌલા. અત્યારે જ તૈયાર કરી દેજો ને પૂછાશે આ બંગાળનો નવાબ. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રકરણ 13. તો અહીં છે ભૂકંપ, તો એમાં આવશે તમારી 4 નંબર આગાહી કરવી શક્ય નથી. પૂર, તો એમાં આગાહી કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ભારે વિનાશકારી આપત્તિ, તો એમાં તમારે આવશે સુનામી. બરાબર, મોસમી આબોહવા સાથે સંકળાયેલ આપત્તિ, તો દુષ્કાળ. આ પણ તમે તૈયાર કરી લેજો, આમાંથી પણ એક આવી શકે. બરાબર, આઈ થિંક ભૂકંપ અને પૂરમાંથી બેમાંથી એક આવી શકે. ત્યાર પછી પ્રકરણ નંબર 14 છે વિશ્વનું સૌથી મોટું રણ, તો અહીં જવાબ આવશે તમારે સહરા. રણનું મુખ્ય પ્રાણી, તેમાં જવાબ આવશે તમારે ઊંટ. ભારતનું ઠંડુ રણ, તેમાં જવાબ આવશે તમારે લદ્દાખ. લદ્દાખનું મુખ્ય શહેર, તેમાં તમારે જવાબ આવશે લેહ. બરાબર, પ્રકરણ નંબર 17ની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ, તેમાં તમારે જવાબ આવશે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન, તેમાં તમારે જવાબ આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતના પ્રથમ મહિલા વિદેશી મંત્રી, તેમાં તમારે જવાબ આવશે સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશી યાત્રી, તેમાં જવાબ આવશે કલ્પના ચાવડા. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ હવે જોઈ લઈએ 2 જોડકા બાકી છે. 2 જોડકા પૂરા થાય એટલે આ વિડીયો પૂર્ણ થઈ જશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં બધા. ઓકે, તો હવે જોઈ લઈએ પ્રકરણ નંબર 18. અહીં છે શ્રાવ્ય પ્રકારનું સંચારણ માધ્યમ, તો એમાં તમારે જવાબ આવશે રેડિયો. દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચારણ માધ્યમ, તો અહીં તમારે જવાબ આવશે ટેલિફોન. વિદ્યાર્થી મિત્રો આપણે તમારા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે, તો દરેકે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું, જેથી કરીને નવો વિડીયો આવે એ તમને સૌપ્રથમ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જાય. ઓકે, ત્યાર પછી 3 નંબર અનેકવિધ સુવિધાઓ, તો એમાં તમારે જવાબ આવશે 1 મોબાઈલ ફોન. ઓકે, સંચારણ માધ્યમોની સ્વતંત્રતા, તો એમાં તમારે જવાબ આવશે લોકશાહી 3 નંબર. ઓકે, ત્યાર પછી છે પ્રકરણ નંબર 19.
લાસ્ટ પ્રકરણ છે, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ઘર વપરાશની વસ્તુઓ માટે મોકો, તો અહીં તમારે જવાબ આવશે ISI. સોના ચાંદી માટેનો માર્કો, તો એમાં જવાબ આવશે હોલમાર્ક. ઊનની બનાવટ માટેનો માર્કો, તો વૂલ માર્ક. ઓકે. ખાદ્ય પદાર્થો માટેનો માર્કો, તો એમાં તમારે જવાબ આવશે એગ્ર માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વિદ્યાપથને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.